આગળ અહીંયા કાર્યક્રમ वो नमो नमो कृष्णेभ्यो कृष्णवदेभ्यो नमो नमो वीरोभ्यो विश्वरूप्यभ्यश्च वो नमः अम्बे अम्बिके बालिके नमानयति कश्चन शुभद्यस्वगः सुभद्रिकां काम्पीलवासिनीं प्रातारमिन्द्रमवितारमिन्द्रघो हवे हवेषु हवघोषुरमिन्द्रं वयामि शरं पुरहूतमिन्द्रघो स्वस्ति नो भगवद्धात्रीन्द्र ॐ गृहाहुर्याहुतयो व्यन्दु विप्राय मतिं तेषां प्रिया मेघतेजो निरेन्द्रायित्वा जुष्टतमम् ॐ अग्निर्देवता वायो देवता सूर्यो देवता रुद्रा देवता द्वितीया देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ सद्यो जातं ब्रह्मः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः बलविवर्णाय नमः बलविवर्णाय नमः बलाय नमः सर्वभूतात्मनोन्मनाय नमः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्त्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानं सर्वविद्यानां सर्वभूतानां ब्रह्माधिपतिर्
ब्रह्मणो देवदे ब्रह्मा अस्तु सदाशिवो मा शिवो न माधविदास्ते नमस्ते अस्तमामाहि घोषे निवर्तयाम्यायुर्नाध्याय प्रजनंगारा शान्नाः कौरव्राजाभ्यो भायान्नाः पाशवियाः नमः शम्भवाय दावन्नमिकवः तेभ्यो दश प्राचीर् दश दक्षिणा दश प्रतीचिर् दशोदीचिर् दशोर्ध्वाः उद्यश्चनो द्वेष्टिरमे कान्यं वेदमः यो शान्तिरन्तरिक्षज्ञो शान्तिर्वृथिविषा શાબાશ. થોડીક ઝડપ રાખજો ભાઈ યજમાનો. જલ્દી જલ્દી આગળ જે કાર્યક્રમ બાકી છે. હાલો ભાઈ અભિષેક થાય ત્યાં. ઓહો આપું છું. હા બોલો.
રાવલદેવ પંચના ભુવા અને વેદના મંત્રો ઉચ્ચારની સાથે આજે એ માના પ્રાણ એ શ્રીફળમાંથી આ મૂર્તિમાં પૂરી છે માટે દરેકને નમ્ર વિનંતી કે સ્વયંસેવક ભાઈઓ 2 જણા ભર્યો દરેકને આગળ હવે અહીંયા શાંતિથી જગ્યા કરી દો અહીંયા ભુવાજી રાવલદેવ અને પાછળ પેલા ભૂદેવો એટલા જ રહેજો એની અંદર એક એકને આપણે અહીંયા માઇકમાં કેવું ના પડે ચાલો ભાઈ આ યજ્ઞ મંડપ જે 60 બાય 60 નો બનાવ્યો છે એમાં યજમાન ભૂદેવ ને સ્વયંસેવક સિવાય કોઈ ના રહેતા અને 5 ભુવાજી 2 ફોટા વાળા પ્રેમથી વ્યાજો પ્રેમથી સ્વચ્છ
તો સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે હાથ કરું ને પહોંચે પલવારે ખોડલનું નામ મારા ધબકારે સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે લખ્યા હશે લલાટે કોરા રે કાગળ મારી કુળદેવી વાંચે ખોડલનું નામ હું રટું દિન રાતે ખોટ ન આવે મને બીજી કોઈ વાતે ખોડલનું નામ મારા ધબકારે મારો વળ્યો તારા ખોળે ખેલવાનો લાવો મને મળ્યો હો માં મીઠી નજર છે માં તારી અમ માથે રહેજે સદા માડી તું અમારી સાથે તમારો જીવ કરતા ભરોસો છે વધારે ખોડલનું નામ મારા ધબકારે સત છલકે છે તારા દરબારે ખોડલનું નામ મારા ધબકારે
ઉપાધિ કોઈ તું કરમાં હજી ખોડિયાર બેઠી છું, હજી ખોડિયાર બેઠી છું. જગતમાં કોઈથી ડરમાં હજી ખોડિયાર બેઠી છું, હજી ખોડિયાર બેઠી છું. તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમદરમાં જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં સાત સમદરમાં હજી ખોડિયાર બેઠી છું, હજી ખોડિયાર બેઠી છું. રાજ પરાવાળે ખમા ખોડિયા ઓરે ગઢ પર ચાડ દેવી દયાળી ખમ્મા ખોડિયા. અને માં કેટલી કૃપાળુ છે, કેટલી. ઠાકોરજીને તો રોજ તમારે દીવા કરવા પડે, થાળ ધરવા પડે 3 વખત. અને માને તમે નોરતામાં આઠમને એક જ દિવસ યાદ કરો અને એક ચપટી લાપસી જુવારો અને સાહેબ આખા વર્ષ તમારા કુળનું રક્ષણ કરે. આનાથી મોટી માં દુનિયામાં બીજી કઈ હોય? માં કાંઈ ન માગે, માં કશું ન માગે. માં તું દયાળી પરમ કૃપાળી, માં મમતાળી પરમ કૃપાળી, અપરમ પરચા પૂરનારી અમારી કુળદેવી માડી, બાલુડાની લાજુ રાખનારી અમારી કુળદેવી માડી. મખોડલ તારો આશરો મખોડલ તારો આશરો મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે, આંગણીએ પારણા ઝુલાવજે માં, આંગણીએ પારણા ઝુલાવજે. દીવાની દિવેટને ગીથી પલાળજે ને નિહળા રૂડા દીપાવજે.
ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરી વાસુદેવાય. થોડો હોમ એટલા માટે મૃત્યુંજય મહાદેવ શરણાગત સકલ રોગ દોષ નશ્યંતો. ઈશાન ખૂણામાં શિવજી મહારુદ્રાય શ્યામ સદા શિવાય નમસ્કાર સમર્પયામિ. શત્રુ બળના નાશ માટે આપણે હવે સરસવ હોમ અર્પણ કરી છે. આપણા શરીરમાં કામ ક્રોધ મોહ મચ્છ અહંકાર રહેલા છે, આ રોગને નાશ કરવા માટે આપણે સરસવ હોમ કરી છે. એટલે મંત્ર પૂરો થાય. મનસુખભાઈ પારજ્ય પરિવાર વતી તમને મુખ્ય યજમાન બનાવ્યા છે. તમારા માથા પર ઉતારી સહ પારજ્ય પરિવાર એવો શબ્દ બોલી અને અગ્નિની અંદર ચલો દરેક કુંડના આચાર્યો દરેક યજમાન ઉપર પાણી છાંટી દેજો. ઓમ મહા અપવિત્ર પવિત્ર વા સર્વવસ્તાંગતો વિવાદ સ્મરેત મંડળી. નંબરના યજમાન દીપકભાઈ ધીરુભાઈ પારજ્ય બેઠેલા છે. ધીરજીભાઈ ગાંડાભાઈ એમનો મોબાઈલ ખોવાયેલ છે. કદાચ કોઈ પણ ન મળે સ્વેચ્છિત રીતે અહીંયા આપી દેજો અને જમા કરાવશો એમને અર્પણ કરી દઈશું. અત્યારે આપણે લક્ષ્મી તો લક્ષ્મી તો જોઈ ને, તો એમાં તો જોઈ હું તો એમ કહું છું કે અહીંયા પરિસરની અંદર આપણે પારજ્ય પટેલ વાડી કરો એમાં પણ પૈસો જોઈશે. તો આવી ખૂબ ખૂબ લક્ષ્મી પારજ્ય પરિવારને પ્રાપ્ત થાય. મળી ગયો મોબાઈલ. હા, પારજ્ય પરિવારને પ્રાપ્ત થાય એટલા માટે લક્ષ્મી હોમાઈ કરી છે. સાથે સાથે માં ભગવાન માં ભગવતી ખોડિયારનો જય જયકાર કરજો. બોલો ખોડિયાર. ભાઈ શ્રી દીપકભાઈ નો ઘરે ભૂલી ગયો વાંચો સાહેબ. હા, ચાઇના સફેદ કલરનો છે. તો આ મોબાઈલ જેનો હોય અહીંયા આવીને સ્વચ્છિત રીતે લઈ જાય. અત્યારે આપણે લક્ષ્મી હોમ કરી છે. વેદ મંત્ર અને પુરાણ મંત્ર બનેલી છું. પાર્શ્વે નક્ષરાણી રો વામશવીનો જાતમ મારી પાસે જવતલ છે. બધા જવતલ અંબાના છે. ગઈકાલે આપણે સુંદર મજાનો ચંડીપાઠ ભૂદેવો હોમાયો 850 મંત્ર હતા. સ્થાપિત દેવતાનો હોમ આપ્યો એના પણ છે. ટોટલ 2100 આવું સીધી છે. તો એમાં કદાચ આગળ પાછળ જગ્યાએ દોષ લાગે એ દોષના નિવારણ માટે નિત્યમ અગ્નિવાયુ સ્વાહા નિત્યમ અગ્નિવાયુ સ્વાહા. હવે તમારા હાથમાં જે પડિયામાં જવતલ છે મિક્સ કરેલા નહીં પણ પડિયામાં જે હોમ વાઈ એ ભાઈઓ જમણા કૃષ્ણ હૃદય સ્વાહા ઇદમ અગ્નિ દરેક કોણ પાસે બબે કોડી આવી જાઓ. આવી ગયા સવિતાબા? સવિતાબા આવી ગયા? હા, આવો ધન્ય ઘડી ધન ભાગ છે મિત્રો. યજમાન બની અને લાભ લેવો. તો અત્રે સર્વસ્વ બેઠેલા યજમાનો ઉભેલા યજમાનો પોતપોતાના માતા પિતાની યાદ બેઠા યજમાનને એમને ખબર નહીં હોય પણ 11 યજમાનને ખબર છે કે પહેલા દિવસે જ્યારે આપણે પૂજા કરાવી ત્યારે નાંદી શ્રાદ્ધ પિતૃ તો આવીને તમે માના સાનિધ્યમાં સત્ય કહીજો ધર્મ ઉપર હાલજો. તો આપણે કેન્દ્રના સ્વયંસેવક શામજીભાઈ તેમજ બીજા 3-4 જે સિવાય બીજા બધા બેઠા રહેજો. હા, બાકી બધા બેસજો જેથી કરી આપણે. ચાલો રાહુલ દેવ જો આગળ આવી જાઓ. હા, ચાલો હવે દરેક ભુવાજીને પહેરાવી આ વીરજી ભાઈ આગળ જેટલા હાર થાય એટલે પહેરાવો. બીજા એવું લાગે સ્થાપનમાંથી લઈ લો માના હાર ભૂ
ચાલો હવે એકવાર જે બોલજો પણ આપણે આગળ કાર્યક્રમ ચાલુ કરી બોલો ખોડિયાર માત અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું જાલીને મનોરથ જીવતું માલીને માયા રે જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું આપણે બપોરથી ભેગા આયેલા હવારથી તમારું નામ તો કયો આમ તો બધાય મન લાલો જ કે હે પેલા મારું નામ લાલો હે અરે વાઉરે એ દિશે મનડા કાલે ના જાવું નથી ત્યાં એ માળો તારો નથી સરનામું તારું પારેવાળે એ દિશે મનડા કાલે ના જાવું નથી ત્યાં એ મારો તારો નથી સરનામું તારું હે બાકી તો બધું એ બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું